નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે નૈઋત્યના ચોમાસા વિશે વાત કરવાની છે, પણ સૌપ્રથમ એ જણાવી દઉં કે થોડા દિવસ પહેલા આપણે કપાસના સારા બિયારણનો એક વિડીયો મૂકેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના તમારી સાઈડમાં બતાવવામાં આવશે, ત્યારે દરેક મિત્રો એ વિડીયો જોઈ લેવાનો છે. બીજી વાત એ કરવાની છે કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 16 જૂન 2025 અને સોમવારના રોજ સમય છે સાંજે 5 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે શક્તિ માતાનું મંદિર, તળાવને કાંઠે, જૂના બસ સ્ટેન્ડની બાજુમાં, ગામ સરા, તાલુકો મૂડી અને જિલ્લો સુરેન્દ્રનગર. આ ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂતોને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે, કેમ કે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે. હવે ખાસ કરીને આજના વિડીયોની આપણે જે માહિતી આપવાની છે, જેની અંદર ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું. આમ જોવા જઈએ તો આજે 14 જૂન થઈ ગઈ છે, આવતીકાલે 15 જૂન છે. સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે, પણ આ વખતે આવતીકાલે 15 જૂનના રોજ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. તેવા હવામાનના કોઈ પરિબળો અત્યારે સક્રિય નથી કે આવતીકાલે 15 તારીખના રોજ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી શકે. પણ હા, એક ચોક્કસથી વાત છે કે ઘણા દિવસથી જે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થયું છે, અને મેં આપને ગઈકાલે પણ જે જણાવ્યું હતું એમ કે અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં એક વરસાદી અસ્થિરતા ઉભી થઈ છે, એક સિસ્ટમ ઉભી થઈ છે, જે અપર એર સાયક્લોનના સ્વરૂપમાં છે. આગળ જતા તે મજબૂત બની શકે અને લગભગ પરમ દિવસે એટલે કે 16 તારીખથી ચોમાસું સક્રિય થશે. જો કે 16 તારીખથી ચોમાસું સક્રિય થશે એટલે જે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધવાનું ચાલુ થશે. ગુજરાતમાં 16 તારીખે નથી આવવાનું, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પણ એટલું કહી શકાય કે 16 તારીખથી સક્રિય થશે એટલે 16 થી લઈને 20 જૂન સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરી શકે. એટલે કદાચ જે નોર્મલ તારીખ 15 જૂન છે એના કરતા 2-5 દિવસ મોડું, પણ એ ચોમાસું છે હવે આપણે આગળ વધવાનું છે. 16 તારીખથી હવે એ આગળ વધવાનું ચાલુ થઈ જશે, કેમ કે અત્યારે અરબ સાગર સક્રિય થયો છે, અરબ સાગરની અંદર કરંટ છે, જેને કારણે એ ચોમાસું છે 16 તારીખે પરમ દિવસેથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે. અને એ પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં એ પ્રવેશ કરીને કેટલા વિસ્તારોને એ પ્રભાવ પાડે એ આપણે જોવાનું રહેશે. પણ એટલી વાત ચોક્કસ છે કે જે આપણે સૌરાષ્ટ્રની અંદર, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 15 તારીખે જે ચોમાસું આવી જતું હોય એ હવે 16 તારીખથી તો સક્રિય થશે, પછી 17 આવે, 18 આવે, 19 આવે કે 20 આવે, અને આવશે તો પણ પેલા તો જે શરૂઆતમાં એનો એક સ્ટેપ આગળ લેશે, એટલે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધી અને વલસાડ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે, જે ગીર સોમનાથના ભાગો છે, ત્યાં સુધી દરિયામાં આવશે ને ત્યાંથી પછી આગળ વધશે. એટલે હજુ ઘણી બધી પ્રક્રિયાઓમાં થશે ને ઘણી બધી રાહ પણ આપણે જોવી પડશે. પણ 16 તારીખથી જે ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે તે 20 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરીએ તેવી શક્યતાઓ છે. અને અત્યારે અરબ સાગરમાં કરંટ આવ્યો છે એટલે ચોમાસું ભલે કદાચ લેટ આવે, પણ ગઈકાલે આપણે જણાવ્યું હતું એમ કે દક્ષિણ ગુજરાત અને અમુક વિસ્તારોની અંદર આપણે છૂટાછવાયા હળવા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના વરસાદોની જે આગાહી કરી હતી એ મુજબના આજે અનેક વિસ્તારોની અંદર એ વરસાદો નોંધાયા છે. અને હજુ આવતીકાલે 15 તારીખ છે, 15 તારીખે ભલે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ નથી કરતું, પણ 15 તારીખે તીવ્ર થંડરસ્ટોર્મ થવાની પણ શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે. એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય, વડોદરાથી લઈને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા સુધીના વિસ્તારોમાં પણ તીવ્ર થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ અને પવન સાથે થોડોક વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ, ભાવનગર, અમરેલી હોય, રાજકોટના અમુક ભાગો છે, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે, એમાં પણ આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. એટલે ચોમાસું ભલે 15 તારીખે ગુજરાતમાં પ્રવેશ નથી કરતું, પણ 15 તારીખે જે ચોમાસા પહેલાનો જે અત્યારે અરબ સાગરમાં કરંટ છે, કરંટને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર બપોર પછીના સેશનની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે અત્યાર સુધીના 2025ના ચોમાસાના એક મોટા સમાચાર છે. ચોમાસું નિષ્ક્રિય થયું હતું, મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી, પણ હવે આ વરસાદી સિસ્ટમ બની ગઈ છે એટલે પરમ દિવસે 16 તારીખથી ચોમાસું છે હવે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે. એ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદો છે એ પણ જોવા મળશે. ચોમાસું પ્રવેશ કરે એ પહેલા જે વરસાદો અત્યારે પડી રહ્યા છે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગણવામાં આવે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એનો સમાવેશ થશે, અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ જ્યાં સુધી હવે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ ન કરીએ ત્યાં સુધી કન્ટિન્યુ ચાલુ રહેશે. જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ન હોય, પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હોય ને એ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. અત્યારે જે આ ચોમાસાની જે ગતિવિધિ થઈ રહી છે, ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, એને કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ પણ થયું છે. ગુજરાત ઉપર અત્યારે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે,
જેને કારણે ગરમી, ઉકળાટ અને બફારો છે એ પણ આપણે અસહ્ય જોવા મળી રહ્યો છે અને આગળના દિવસમાં ગરમી, ઉકળાટ અને બફારો છે એ પણ રાબેતા મુજબ કન્ટિન્યુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપશું, પણ શરૂઆતમાં મેં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે બીટી કપાસના સારા બિયારણ વિશેની તમામ માહિતી મળી જશે. અત્યારે વિડીયોની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.